નરોડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સામે પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધાયો છે। રાત્રિ દરમિયાન આ હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ છે તે પેટ્રોલિંગમાં હતા અને તે દરમિયાન તેમના પીસીઆર વાનમાંથી વિદેશી દારૂની 2 જેટલી બોટલો મળી આવી છે ને આમાં સ્થાનિક પોલીસ દ્વારા જ આ કાર્યવાહી કરવામાં આવી છે। ઘટનાની વિગતે વાત કરીએ તો હંસપુરા બ્રિજ ખાતે હેડ કોન્સ્ટેબલ સતીશ જીવનભાઈ ઠાકોર અને साथी होमगार्ड विक्रमसिंह रणजीतसिंह राजपूत है ते एक रिक्शा ने अटकावे छे ने आ रिक्शा में जे रिक्शा चालक है तेनी पासे दारूनी बोटल होवानी विगतो सामे आवी हती ने आ पीसीआर वाहन में जे पोलीस कर्मचारीओ हता तेमणे आ विदेशी दारूनी बोटल है तेमनी पासे राखी लीधी हती ने त्यारबाद તેમણે 30,000 રૂપિયા જેટલી રકમ પણ તેમના પાસેથી મળી હોવાની વિગતો કહેવાઈ રહી છે। જો કે આ મામલાની જાણ નરોડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરને થાય છે ને ત્યારબાદ તેઓ સ્કોડને આ મામલે માહિતી આપે છે। જે ઘટનાના સંદર્ભમાં રાત્રિ દરમિયાન નરોડા ખાતે ગેલેક્સી રોડ પાસે શૈલેષભાઈ વિહાભાઈ જે કોન્સ્ટેબલ છે, વિષ્ણુભાઈ હીરાભાઈ, વિશાલભાઈ દિલીપભાઈ નામના જે કોન્સ્ટેબલો છે તે આજે પીસીઆર વાનમાં દારૂની બોટલ હોવાની માહિતી તેમને મળે છે। તે બાતમીના આધારે તેઓ બાતમીવાળી જગ્યા ઉપર ઊભા રહે છે। ત્યારબાદ આ પીસીઆર વાન આવે છે। તે પીસીઆર વાનને અટકાવી તલાશી લેતા પીસીઆર વાનના જે પાછળના ભાગે એક બેગ મૂકેલી હતી તે બેગની અંદર ઇંગ્લિશ બ્રાન્ડની આ 2 દારૂની બોટલો મળી આવી હતી ને સાથે આ પોલીસ કર્મચારીઓની અંગઝડતી લેવામાં આવતા તેમના પાસેથી 30,000 રૂપિયા જેટલી રોકડ રકમ પણ મળી આવી છે। આ મામલાના સંદર્ભમાં નરોડા પોલીસ સ્ટેશન ખાતે પીસીઆર વાનમાં ફરજ બજાવતા જે હેડ કોન્સ્ટેબલ છે અને જે હોમગાર્ડ કર્મચારી છે તેમના વિરુદ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે ને તે મામલાને લઈને હવે જે રીતે પોલીસ કર્મચારીઓ જ દારૂની બોટલ સાથે પકડાય છે તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે। આનાથી અમદાવાદ પોલીસની છબી પણ ખરડાઈ છે। એક તરફ દારૂબંધીના મોટા દાવાઓ કરવામાં આવે છે। ગુજરાતમાં દારૂબંધીની કડકપણે અમલવારી કરાવવાની જવાબદારી પોલીસના સિરે છે અને પોલીસ કર્મચારીઓ જ આ પ્રકારે દારૂ સાથે પકડાય તો તેને લઈને પણ લોકમુખે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।